સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની ઉપદેશામૃતમાંથી વાતો। પીપલાણામાં છોકરાને સમાધિ થઈ। તેને જોઈને ભેખધારીએ પૂછ્યું, જે અમને ત્યાગીને સમાધિ નહીં ને આ છોકરાને સમાધિ કેમ થાય છે? સ્વામી કહે, કોઈમાં ત્યાગ વધુ હોય, કોઈમાં ધર્મ વધુ હોય, કોઈમાં જ્ઞાન વધુ હોય ને કોઈમાં ભક્તિ વધુ હોય। એમ જેવા જેવા સંસ્કાર લગાડ્યા હોય તેવું થાય છે। તે એ છોકરાને પૂર્વના એવા સંસ્કાર, તેથી સમાધિ થાય છે ને તમારે એ સંસ્કાર નથી એટલે સમાધિ થતી નથી। સંવત 1918ના ભાદરવા સુધી 12ને દિવસે સ્વામીએ વાત કરી કે ઘેલાભાઈ આત્મનિવેદી છે, પણ ગૃહને અંધકૂપ કહ્યો છે, માટે કથા વાર્તા કરવી, મંદિર જવું ને દેહ તથા દેહના સંબંધીના રૂપને જાણવું। છોકરા ઘરડાનું મનગમતું કરે નહીં તો પણ ઘરડા હોય તે હેતે કરીને પોતા પાસે કાંઈ હોય તે છોકરાને આપી દે ને પછી કૂટાય। એક જણે પોતાની મૂડી દેહ છતાં પોતાના દીકરાઓને વેચી દીધી। પછી દીકરાઓ કહે, બાપાનું શું કરવું ને કોણ જમાડે? મોટો દીકરો કહે, હું વસ્તારી છું માટે તમે પાળો। નાનો દીકરો કહે, મારા ઘરનું મનુષ્ય થોડું કઠણ છે, તે બાપાને રોટલા દેહે નહીં। પછી તો બીજાએ પણ ના પાડી ને કહ્યું, ક્યાં અમારા એકલાનો બાપ છે, માટે સૌને ઘરે વારે વારે જમે। પછી તો 2-2 મહિનાના વારા કર્યા। તે જેને ઘેર 2 મહિના સુધી રહે તેના ઘરમાં 2 મહિના સુધી કળથી મઠ ને જૂની જારના રોટલા સૌ ખાય। તે ઘરડાને પણ ખાવા પડે। એમ સૌને ઘેર ડોસાને તો એનું એ જ મળે ને દીકરા તો વારો ગયા પછી પોતાને મનગમતું ખાય। ડોસો તો સુકાઈ ગયો અને મરવા પડ્યો। એટલામાં તે ગામમાં સાધુ આવેલ, તેને દર્શને ગયા। સાધુએ પૂછ્યું કે ડોસા સુકાઈ કેમ ગયા છો? ડોસાએ દુઃખ હતું તે કહ્યું। એટલે સાધુ કહે, અમારું માનશો? તો કહે, હા સ્વામી કહો। ગુણાતીતાનંદ સ્વામી આપણને હાવ સરળ અને કાઠિયાવાડી ભાષામાં સમજાય એવી વાતો કરી છે। વાલા ભક્તો, તમારી પાસે કાંઈ રૂપિયા હોય તો તેનો એક પટારો લઈને માહી કાળા પથ્થર મોં સુધી ભરીને મજબૂત તાળા મારી ગયો। એક પટારો લઈ લો ને પછી અંદર કાળા પથ્થર નાખી અને પછી તાળું મારીને મૂકી દો ને કુસ્યું પોતાની પાસે રાખજો। છોકરાઓને અડવા પણ દેશો નહીં। પછી સૌ વિવાહે ગયા। એટલે ડોસાએ સોનાનો કરડો પોતાની પાસે રહેલ તે વેચીને પટારો લીધો અને પાણા ભરી અને ખંભાથી તાળા મારી દીધા। પછી જાન ઘરે આવી ત્યારે તેના દીકરા કહે, બાપા આમાં શું છે? તો બાપા કહે, આ તો મારી મરણ મૂડી છે। તમને તો ઉપર સલ્લું આપ્યું છે, પણ જે મારી ચાકરી કરશે એને મનગમતું આપીશ। પછી તો ઘરમાં જઈને સૌએ વાત કરી ત્યારે વહુએ ડોસાને મનગમતું જમાડવા માંડ્યું ને પટારો સાના માના જઈને ખેસવી જોયો, પણ હાલે નહીં પટારો જાય। તેથી જાણ્યું કે બાપાએ આમાં ખૂબ માલ ભર્યો છે, નગદી રોકડા જે છે એ તો હજી બાપાએ આમાં જ રાખ્યું છે, આપણને પૂરું દીધું નથી, માટે હવે બાપાને રાજી રાખવા। એમ ધારી સૌ કહે, બાપા અમારે ઘેર આવજો ને પછી બાપાને તો રોજ શીરાપુરી હાલતી થઈ ને ડોસો તો ખાઈને પબેડા જેવો થઈ ગયો। સાધુને કહે, તમે મને જીવતો રાખ્યો, નકર હું મરી જત। બોલો, સંતો પાસે બેસીને તો સુખ જ આવે। એટલે સંતનો સમાગમ રોજ કરવો, રોજ કરવો।